કેજી ધાણક વિદ્યા મંદિર બગસરામાં જે સ્કૂલ આવેલી છે પ્રાઇમરી સ્કૂલ, એના પ્રિન્સિપાલ અને પ્રતિનિધિ તરીકે આજે અમે અમારી શાળાના વિદ્યાર્થીઓને કે પારેખ સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે ત્યાં કલા મહાકુંભની એક સરસ મજાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, ત્યાં લઈને આવ્યા હતા. ખૂબ સરસ વાતાવરણ, ખૂબ સરસ કોઓપરેશન શરૂઆતથી હતું અને અમારા વિદ્યાર્થીઓ અને બીજા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. પણ જ્યારે સ્પર્ધાનો નિર્ણય આવ્યો ત્યારે અમે થોડા ડિસઅપોઇન્ટ થયા. એટલે પ્રશ્નોત્તરી એવી મેં કરી જ્યારે ઓથોરિટીઝને કે મને એ જાણ કરો કે કયા કારણસર મારા સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે આ સ્પર્ધાની અંદર ઉત્તીર્ણ નથી થયા. તો એ લોકોએ મને અણછાજતા, મતલબ જેને કહી શકાય કે કન્સિડર ન કરી એવી ટાઈપના જવાબ મને આપ્યા કે કોઈ પોઝિશન બરાબર નહોતી ને. તો મેં એ લોકોને એ પણ વળતો પ્રશ્ન કર્યો કે તમે એક કામ કરો, મને એની ફરીથી રિપીટ ટેલિકાસ્ટ બતાડો કે રીલ બતાડો જે તમારી પાસે રેકોર્ડેડ હોય, જેથી મને વધારે સમજમાં આવે તો આવતી વખતે હજી અમે સરસ રીતે પરફોર્મ કરી શકીએ. ઓકે, તો એ બાબતમાં પણ મને સરસ કોઓપરેશન એ લોકોએ આપ્યું નહીં અને એ લોકોએ કીધું કે તમારે અલગ મેથડથી જવું પડે, અલગ ચેનલથી જવું પડે અને બ્લા 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 એવા ઘણા બધા એ લોકોએ આન્સર્સ દઈ દીધા. ઓકે, એટલે ન કારણ એમ કે ને કે મારે નહોતું કરવું છતાંય મારે આ પ્રેસના માધ્યમથી આ વસ્તુ લોકો સુધી પહોંચાડવાનું આ પગલું લેવું પડ્યું છે. ઓકે, હું પણ એક શિક્ષક છું અને મને પોતાને પણ આ વસ્તુનું દુઃખ છે કે જો મારા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને આ વસ્તુ માટે થઈને સવારથી એ લોકો પણ મહેનત કરીને, અમે લોકો બગસરાથી છેક અહીંયા સુધી અમરેલી સુધી આવ્યા વહેલી સવારના ઉઠીને તૈયાર થઈને, તો એ લોકો પણ ડિસઅપોઇન્ટ થાય, એના મા બાપની પણ જિમ્મેદારી ઉમ્મીદ હોય છોકરાઓ પ્રત્યેની, એ લોકો ડિસઅપોઇન્ટ થાય. મારા છોકરાઓ પણ કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરતા હતા. ઓકે, તો ઘણી વખત આવી સમસ્યાઓ અમે આ લગભગ ત્રીજી વખત આવી સમસ્યાને ફેસ કરી છે કે જ્યાં ગવર્મેન્ટ સ્કૂલોને હંમેશા મોખરે કરવામાં આવે છે અને પ્રાઇવેટ સ્કૂલોને ઘઉંમાંથી કાંકરા કાઢે એવી રીતે કાઢી નાખવામાં આવે છે. એટલે આ પ્રશ્નના મુદ્દે મેં આ સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે. બરાબર, મારી કોઈ અધિકારી પ્રત્યે કે કોઈ બીજા વ્યક્તિ પ્રત્યે કોઈ શિક્ષક પ્રત્યે મારી એવી કોઈ દુશ્મની નથી. બધા શિક્ષકો જેમ કદાચ મને ડ્યુટી સોંપી હોત તો હું પણ એ જ રીતે હોત, પણ ફરજ પ્રમાણે જો પ્રશ્ન પૂછવામાં આવે છે તો એનો વ્યવસ્થિત રીતે જવાબ દેવો એ પણ જરૂરી છે, જેથી કરીને અમને પણ આગળ જતાં કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવો હોય તો અમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી શકીએ.